એક ગામમાં પ્રોગ્રામમાં ગયા તો હરામ બરોબર કોઈ માણા મળે નહીં. આયોજક મને કે ચાલુ કરી ગયો. મેં કીધું કેમ આવું? મને કે અમારું ગામ વિશ્વાસ વાળું છે, એને ખબર છે કે એટલા એટલા પેમેન્ટ લે, થોડું ખોટું બોલતા હોય. અને ખોટું બોલતા હોય તો ઘીરે ન બેઠા હોય બિચારા. ખોટું આ પંખિયાની વાત આવી ને એટલે કહું, જો તમે જેને પાંખ હશે ને એ પાંખ વાળો કોઈ દી દગો નહીં કરે. જો આ મચ્છર ને પાંખ છે એ કોઈ દી દગો ન કરે. કાનમાં આવીને કે આવ્યો છો ઉડાડવું તો ઉડાડ, બાકી પડવાનું છે. મૂંગે મૂગું કરડી ન વયું જાય બોલો. અને એટલું નાનું એવું છે તો એ હોજવાડી દે, ડેન્ગ્યુ થી માંડીને. શું કામ? એને પાંખ છે. એક મચ્છરનું બચ્ચું પહેલી વહેલી ઉડાન ભરવાની અને એની મમ્મીને મળ્યું. એને મોમ તો હોય જ ને. એટલે કીધું હેલો મમ્મી, હાવ આર યુ? કે ફાઇન બેટા. તો બોલી બેટા કે મમ્મી હું પહેલી ઉડાન ભરું છું તો આશીર્વાદ આપો. પહેલી ઉડાન ભરું છું માટે આશીર્વાદ આપો. તા તો માએ દુખણા લીધા. ખમા મારા લાલ, મેલેરિયા વધારો, ડેન્ગ્યુ વધારો, જાઓ બેટા આનંદ કરાવો સમાજને, ખંડવાળો. ખરેખર ખંજવાળવાનો આનંદ એવો આવ્યો. ઓહો, હવે તો ખ ક્યાં થાય? નીતર એ ખ થયું હોય ને પન્યું પહેર્યું હોય ને ઘીરે કોઈ હોય નહીં, ખડકી બંધ કરીને કાથીને ખાટલે જે વાહા ઘ હતા જે લહેર આવતી, ભાઈ ભાઈ. અમુક અમુક તો હોમાય હાવ વહી ગઈ બોલો. આ બાયું બેઠી બેઠી આમ ટોલા મારી એને ગોતી લઈ ગયું. એ સમય તો હાવ વહી ગયો બોલો. એ સમયમાં છાપામાં આવતું ટોલા મારવાનું, મંગાવો ₹5માં. અને મની ઓર્ડર કરતા તો આવડું બોક્સ આવતું, એમાં આવડું બોક્સ આવે, એમાં 2 પાણા આવ્યા. પછી એમાં શીઠી હતી, એક પાણો હેઠે મૂકો, એની માથે થૂક લગાડો, એની માથે ટોલો મૂકો, બીજા પાણાથી ટપ દીને મારો. આમ કરીને ₹5 લાગી ગયો. મચ્છરે કીધું કે માં ઉડાન ભરું છું. માએ ખૂબ આશીર્વાદ દીધા, જાઓ બેટા હેપી જર્ની. અને મચ્છર ઉડ્યું ભાઈ, ટેકઅપ થયું. એ રાઉન્ડ મારી મચ્છરનું બચ્ચું પાછું આવ્યું, માના ચરણોમાં આવ્યું. ખમામાં બેટા કેવી રીતે તારી જર્ની? ઘરે માં વાત જવા ગયો, બહુ મજા આવી મને. મારો એક પણ જોક્સ એવો નહીં હોય કે એની અંદર એક પાતળો સ્તર ન હોય. એક હાવ ઝીણો જોક્સ કહું, હાવ હાવ પતલો. ડોક્ટર સાહેબ, એક ડોક્ટરે દર્દીને આમ જોયું ને, દાખલ જ હતો પણ બીમારી કાબુમાં આવે એમ નહોતી. સમાજ હોય કે શરીર હોય, એનું નિદાન 3 જ પ્રકારે થાય છે. સમાજ કે શરીર. સમાજમાં વ્યક્તિરૂપી બીમારીઓ હોય છે અને શરીરમાં પણ એવી બીમારી હોય. એના નિદાન 3 જ રીતે થાય. એક તો એના જે બીમારી છે એની સામે લડી શકે એવું તત્વ પેદા કરો, એને ડોઝ આપો, દવા આપો, રોગ પ્રતિકારક શક્તિ વધે. એનાથી ફેર ન પડે તો એને સાફ કરો. એને સાફ કરો, એને સમજાવો કે હવે રહેવા દે ને ભાઈ, હાલે હાલવા દે ને. અને એ બેમાંથી ન સારે ગાંઠે તો સર્જરી, એટલો ભાગ કાપીને કાઢી નાખો તો જ ઉપાય થાય. એટલે ટૂંકમાં ડોક્ટર બહુ ઝીણો જોક્સ યાદ આવ્યો એટલે કીધું હાવ પાતળો, સમજાય તો સમજાય, ન સમજાય. આજે મેં આગળ વાત કરી નાખી ને એ એમ હાવ પાતળો, નોટ જેવો પાતળો હાવ. એટલે બીમારી વધતી જતી હતી. ડોક્ટર એની બાજુમાં બેઠેલા દર્દી પાસે. હવે ડોક્ટરને એની પ્રતિષ્ઠાનો સવાલ હોય ને કે દર્દી એનું દેવ છે, એ બીમાર વધારે રહે તો એને ગમે નહીં કે ચાલુ મારથી સારું ન થયું. બધાય ડોક્ટર આવા ન હોય. એક ગામધણીને ગુમડું હતું, ગામધણીને ગુમડું થયું, 15 વર્ષ ગુમડું આવ્યું. કેટલા વર્ષ? 15 વર્ષ બાપુ.
ડોક્ટરનો દીકરો MBBS થયો, MS થવા માટે અમેરિકા ગયો, ત્યાંથી માસ્ટર સર્જન થઈને આવ્યો, ગામે હામૈયું કર્યું, એમાં ડૉક્ટર સાહેબ ઘરે નહીં, ડૉક્ટરનો દીકરો જે નવો ડૉક્ટર થઈને આવ્યો એ ઘરે બેઠો હતો, અને એમાં ગામધણી આવ્યા કે બેટા આ તારા પપ્પા ક્યાં ગયા, હું આટલા વર્ષથી દવા લઉં છું આ ગુમડાની. અરે કે શું વાત કરો છો, ગુમડું નથી પડતું, અમે અમેરિકાથી ભણીને આવ્યા છીએ. બાપુ ઓલો અઠવાડિયામાં મૂળ ડૉક્ટર ગામતરું કરીને આવ્યા ને તાણે અઠવાડિયામાં ગુમડું મટાડી દીધું, જે ઓલા ડૉક્ટરે 17 વર્ષે નહોતું મટાડ્યું, એણે અઠવાડિયામાં મટાડી દીધું. એના પપ્પા આવ્યા એટલે ગૌરવ મળ્યા લેવા, પપ્પા તમે 17 વર્ષ સુધી શું કર્યું આ ગુમડા પાછળ, જો અમે નવી ટેકનોલોજીથી ભણીને આવ્યા, અઠવાડિયામાં મટાડી દીધું. ડૉક્ટરે 2 નાખ્યા. એ તારું બાપ 15 દીમાં મટી ગયો તો તું ડૉક્ટર નો છો, ગામધણીને કારક જ ગુમડા થાય. કોને ગુમડું છું એ જો તું. બધા ડૉક્ટર ન હોય, જેને છોકરા ભણાવવા હોય આવું કરતા હોય. પણ એક હાવ પાતળો જોક, જે કહેવાનો છે એ તો બાકી છે. આ તો હું વચ્ચેથી ઉભડકા આવતા હોય ને એટલે હાવ પતલો જોક છે, બહુ સરસ જોક છે. એટલે ડૉક્ટર બેઠેલા અને કીધું કે મારો દર્દી સાજો ન થાય. એટલે દર્દીએ ડૉક્ટરને કીધું કે કેમ સાહેબ નિમાણા, કે કાંઈ નહીં બેટા, હવે આને કહેવું કેમ કે તું ગુજરી જવાનું છે, તો આઘાત લાગે. કે ના ના સાહેબ, ડૉક્ટર સાહેબ તકલીફ જે કંઈ હોય કહો ને, કે તકલીફ બીજી કાંઈ નથી ભઈલા, તમારી તકલીફ. કે છે ને મારી તકલીફ, તારી પાસે સમય છે હજી, તારા મોબાઈલમાં જે ડિલેટ કરાય એવા મેસેજ હોય ને એ ડિલેટ કરી નાખ બસ. સમજાય ત્યારે દાંત કાઢી કે હવે તું ડિલાઇટ કરીએ કે આવી સમય તારી પાસે, પણ એની અંદરથી બોધ એ છે કે બાપ સમય આવો હાથમાં આવી જાય ને તો આપણે તો માણા છીએ, ભૂલ્યું કરતા હોઈએ, એ ખરાબ મેસેજ અંદર પીડ્યા હોય ને એ ડિલેટ કરી નાખજો, જેથી કરીને મર્યા પછી માણા આપણી નિંદા ન કરવો જોઈએ. ભલા માણા મર્યા પછી આ માણસ યાદ કરવો જોઈએ કે ફલાણા ભાઈ હતા અને અમારા ગામમાં આવતા, અરે આપણા ગામના હતા, અને જ્યારે આપણા ગામમાં આવતા ત્યારે ગામમાં આનંદ થતો હતો. આ જે મોજ આવી જાય ને. મચ્છરને પૂછ્યું, વહી આવ્યું બેટા? હા મમ્મી હું વહી આવ્યું. કેવી રીતે તારી સફર? કે મમ્મી બહુ સારી સફર રહી, મને તો આનંદ આવ્યો, પણ માં હું જ્યાં ગયો ને ત્યાં સમાજને બહુ આનંદ આવ્યો. મચ્છરની માં ગોથું ખાઈ ગઈ કે સમાજ, આપણે જઈને સમાજને આનંદ આવે. શું વાત કરે બેટા? અરે આમાં હું જ્યાં ગયો ત્યાં સમાજે મારી તાળીઓ બહુ પાડી, જ્યાં ગયો ત્યાં. ત્યારે એની માએ કીધું કે તાળીની ઝપટમાં ન આવી જાતો. સાહેબ તાળી હેની છે એ ખબર પડવી જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે, એક ભાઈ એક બેનના પતિ બેન ઉપર ખીજાણો. એક ભાઈ કે બેન અમે સાંભળ્યું છે કે તમે તમારા પતિ પાસે બધું કામ કરાવો છો, પોતા મરાવો છો, વાસણ ધોવરાવો છો, આવું તમે કરો છો. તા તો બેન ખીજાણા, બોલતા નહીં હો, મહેરબાની કરીને આવું. પતિ મારો પરમેશ્વર છે, પતિ મારો ભગવાન છે. ભગવાન ભક્તોના કામ ન કરે તો કોના કામ કરે? હું તો એની ભક્તાણી છું લે. હા હા હા, અને વાતે હાસીન સાહેબ. પણ ધણીની વાટ હોય, એ ઘરે આવે એમ બેહું, અને એટલે આખું ઘર રાજી થાય. દીકરાઓને થાય પપ્પા આવી ગયા, માર ખાધા વગેરે. એક જણો 15 વર્ષે જેલમાંથી છૂટીને ઘરે આવતો હતો. 15 વર્ષે જામીન જડેલા નહીં, 15 વર્ષ સુધી. એ ઘરે આવતા હતા ને એનો દીકરો જોઈ ગયો. દીકરો હળી કાઢતો કાઢતો આવ્યો ને એની માને કીધું, મમ્મી હા મારો પપ્પા આવે. હા તાર પપ્પા આવે? હા. તારા બાપનો ક્યાં ક્યાંય ટાટિયો ટકે છે? બોલો હા ભલે ગયો, પાછો જેલમાં આવ્યો ગયો. ઓલાને કે તમે ગમે ગુનો કરો પણ મને અંદર નાખી ગયો પાછો. ના, એને પ્રેમ ન કહેવાય બાપ. એક રેલવે સ્ટેશન હતું, રેલવે સ્ટેશનમાં બાપા ટ્રેનની રાહે બેઠા હતા કીર્તિભાઈ. એટલે એના થેલામાં, એના બગલ થેલામાં રામચરિત્ર માનસ હતું. ટ્રેનની થોડીક વાર હતી એટલે બાપાને થયું ઘડીક બેઠો બેઠો રામાયણ વાંચું. એ રામાયણ વાંચતા હતા, એમાં એક નવું કપલ બાજુમાં બેઠું હતું. એ નવા ઓલા કહેવાય ને
નવા ચપ્પલ પહેરીને નવું કપલ બેઠેલું. અને એ કાંઈક અંગ્રેજી પુસ્તકો હશે એની પાસે, સામહિક કહેવાય કે શું કહેવાય એને, સાપ્તાહિક કે જે કાંઈ છે એ વાંચતા હતા. એટલે એ છોકરો જે યુવાન હતો ને, કારણ કે ઘરના હારે હોય એટલે તો એન્ટ્રી પાડતો હોય. હા ખરેખર એમાં એકલા એકલા બે જણા બેઠે તાજા તાજા પરણેલા. રીઢાની વાત નથી કરતો, રીઢા ગુનેગારી વાત જ રહેવા ગયો સાહેબ. મને એ નથી સમજાતું. અત્યારે તમે સાંભળો, બધી વસ્તુના ભાવ વધતા જાય, પણ પતિ પત્નીના ભાવ કેમ ઘટતા જાય? હાવ હે, હજી સંબંધ થયો હોય, લગ્ન નો થયા હોય, એ પેલા જે બે ફોનમાં વાતો કરતા હોય, કોઈક દી સાંભળજો. ઓલો ગુલ્ફી ઘોડે ઓગળતો હોય ફોનમાં બેઠો બેઠો. આપણને એમ થાય આગળ ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. માં પધારો પધારો. ખરેખર અમુક 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 જો આમ 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 બેઠા બેઠા ફોનમાં, હાલો સીતારામ, થોરની વાડાડો બેહી ગયો. ન્યાલી વાત હાલો ભૂખું બોલો. તવળી બોલી કે બોલો ને, પણ હું ક્યાં કાંઈ ના પાડું છું. શું કરે બધા? એ મારા બા ગોળા ધોવા ગયા. એ તો મારા બાપા કહેતા હતા. લે એવું થોડું હોય. કોઈ નથી બોલ્યો, મારો ભાઈ કીર્તિ બોલ્યો પડકે. આને પછી એ તે કોણ બોલ્યો ક્યાં છો? ભાઈ છે મારો. ગયા હતા ને પ્રોગ્રામમાં, 15 મિનિટના ફોનમાં ઓલી બેન હજી થોડીક અટકે ને, તો 15 મિનિટના ફોનમાં 45 વાર એમ કે કાંઈક તો બોલ, તું તો કાંઈક બોલ. ઈનો ઈ લગ્ન પછી 15મા વર્ષે હું કે તું મૂંગી બેસ લે. એટલે આપણે એમ થાય કે આનો પ્રેમ ક્યાં મરી ગયો હાવ એમ. પણ ખરેખર કહું સાહેબ, એટલે બે જણા નવા નવા તાજા પરણેલા, ઓલા બાપા રામાયણ વાંચતા હતા. જો ઝીણી ઝીણી વાતો છે, પણ આમ જીવનમાં વણી લીધા જેવી છે બાપ. એટલે ઓલો ખીજાણો બાપા ઉપર કે શું આ જૂના પુસ્તકો વાંચો છો, રામવનમાં ગયા નાન તેન, વચ્ચે નો ઘણા વિડીયો આવતા, આ કથાઓ શું કરો છો, સત્યનારાયણની કથા શું કરી દે, લીલાવતી કલાવતી એની કથાઓ. એમાં આપણે બાપાને કીધું. એટલે બાપાએ કીધું કે છોકરાઓ તમે તમારું કામ કરો, અમને હવે જાતિ જિંદગી અમારાથી કાંઈ પાટા બદલેવું છે નહીં, અમને રહેવા ગયો, આવું આવું કરો, મને વાંચવા ગયો. સમય થોડો ગયો, ટ્રેન આવી, ટ્રાફિક બહુ થઈ ગયું, ભીડ થઈ ગઈ. એટલે બાપા ટ્રેનમાં ચડી ગયા, ટ્રેન ઉપડી, એ ટ્રેન રવાના થઈ ગઈ. તો જો ઓલો હતો ને એ ગુગેશ, એને સાહેબ ટ્રેનની હાકળ ખેંચી. બાપા કે કેમ ભાઈ, શું થયું? એ કે મારા પત્ની રહી ગયા, હું ભીડમાં ચડી ગયો પણ મારા પત્ની રહી ગયા. ત્યારે બાપાએ એટલું કીધું કે રામાયણ વાંચી હોત ને તો ન રહી જાત. રામાયણમાં છે કે નૌકા આવીને ત્યારે ભગવાન રામે પેલા જાનકીને બેસાડ્યા, પછી રામ બેઠા હશે સાહેબ. આ લેડી ફર્સ્ટ તો હમણાં આવ્યું સાહેબ, બાકી ભગવાન રામ એમ કહે છે કે એનું સન્માન કરો. આ જે આપણું ધર્મ જે છે, આ તમે જોવો છો કે આ 3 દિવસથી તમારા ઉત્સવ ચાલે છે, અને આમાં જેટલા જેટલા બધા છે એ 2 મહિનાથી અહીંયા કામમાં લાગ્યા હશે. તમને ખબર નહીં પડે રાત કારે વહી ગઈ, દિવસ કારે વહી ગયો. અને 18 વરણ એક થઈને જ્યારે આવું ઉજળું કાર્ય કરી રહ્યા છો ને, ત્યારે રામ રાજી બહુ થાય. અને રામ રાજી થાય છે એનો પુરાવો કયો? તો કે પૂજ્ય મોરારી બાપુ આવે છે એનો પુરાવો કે ભગવાન રામ રાજી થયા છે. અને આવા મહાપુરુષોને ઓળખવા બહુ અઘરા પડે આપણે. હા, હો વર્ષ પછી સમજાયો. અને સાથી ઠોકીને કહું સાહેબ કે 100 વર્ષ પછી પાછા કોઈ આવા મહાપુરુષ આપણને મળે તો, ખોટા વખાણ નથી કરતા વાલા, બાકી ઓળખવા એ બહુ અઘરું પડે. પરિવારની વ્યક્તિને હરખા ન ઓળખી શકતા હોય આપણે, તો મહાપુરુષોને કેમ ઓળખી શકીએ? અને ત્રીજી વાત, જ્યાં સુધી તમારા ગામમાં દાખલા તરીકે BSNL નો ટાવર છે અને બીજો ટાવર નથી, તો તમારા મોબાઈલમાં BSNL નું કાર્ડ હશે તો જ એ ટાવર પકડશે. એમ અમુકમાં એ કાર્ડ જ નથી, મેમરી જ નથી. હા, મારામાં અમુક અમુકને જોઈને બાપા તો આપણે એમ થાય કે ઉપલી આવ્યો શું કામ હશે. હા,
આખું ગામ લહેર કરતે ને એકલો બેઠો હોય, ઉપડી ગયું બધાને વાળા દેખાતા. તુંય ગોઠવાઈ જા ને નકર મરી જાય આમાં. તમે સાંભળી લ્યો, આપણે રોડ ઉપર ઊભા હોય અને કીર્તિદાન ભાઈ એની હવા 1.5 કરોડની ગાડી લઈને એ આપણને ઓળખી ગયા કે આપણો ભાઈબંધ છે, એ આપણને ગાડીમાં લઈ લીધા હારે અને ગાડી ઉપડી, રોકાણ એનું, ડીઝલ એનું, ડ્રાઈવર એનો, પણ હારે બેસી ગયા તો સ્પીડ આપણને એ જ મળી ને. એ ગાડી એમ નહીં કે તે રોકાણ નથી કર્યું એટલે તારે તને સીટમાં તને એસી નહીં આવે ના. સાથે ગોઠવાઈ ગયા, સાથે બેસી ગયા તો રોકાણ એનું હશે પણ આનંદ બધાને મળશે. એમાં દાતાઓએ દાન બધાએ કર્યું છે, પણ જેણે ન કર્યું હોય ને એ આનંદનો લાભ તો એ જ લેવાના છે મારા બાપ. એટલે આ જે ગામનો જે લાગણી અને ભાવ જે છે, બસ આમાં ગોઠવાઈ જવું, બેસી જવું અને ભગવાનને કહેવાનું કે મારા બાપ તે મને અવડો ન બનાવ્યો, હું દાતા ન બની શક્યો. આ પીડા થશે ને એટલે પરમાત્મા તમને પણ મોટા બનાવશે અને એને પણ એવો કેવો લાભ દેશે. જે વિસ્તારમાં લી, જે ગામમાં લી, જે વ્યક્તિ એવી નીકળે સ્ટેજ ઉપર જાય એવી, એ તમારા ગામનું ગૌરવ છે. ઉપર આવે ને એનું સન્માન થાય. અહીં દાતાઓના સન્માન થયા, મહેમાનોના સન્માન થયા. જે વ્યક્તિ સ્ટેજ ઉપર આવી એ તમારા ગામની ગુણવત્તા છે, તમારા ગામનો ગુણ આવ્યું છે સ્ટેજ ઉપર. દાખલા તરીકે આપણે બધા ભેંસો માલ ઢોર રાખીએ છીએ, બરોબર. આ અમુક બહેનો તો છે ને હજી બહાર નથી નીકળ્યા. આપણે એમ કે કેમ તમારા ઘરના નથી આવ્યા, કે એને ભેં દોવાની હોય ને, એટલે આપણે હજી સુધી નક્કી નથી કરીએ કે ભેં હાટું પૈણ્યા કે આપણે હાટું પૈણ્યા. જો આપણે દરેક જ્ઞાતિ, પણ આમ જો આપણે કહીએ ને કે આમ હોશિયાર અને કોમળ કોમ હોય જ્ઞાતિ, તો એ વણિક સમાજ, એ કોઈ દી ભેં ન પાડે. કોઈ દી છે ને કે ભેં બાંધી, હું ભેં કહે તો હૃદયમાં ભાર આવે. બોલો, ભેં કહે તો વજન લાગે. ભેં ન બોલાય, ન લેવાય, બકરી રખાય. બકરી, ગાંધી બાપુ બકરી રાખતા. બોલો, ગાંધી બાપુ બકરી રાખતા, બકરીનું દૂધ ખાતા. એક શેઠ હતા ને, તે શેઠે કીધું કે ગાંધી બાપુ બકરીનું દૂધ રાખતા એટલે ગાંધી બાપુ ચાડતા, બકરીનું દૂધ ખાતા, આપણે બકરી પાડો. ત્યારે બકરી પાડે. બોલો, બકરી તો બાંધી ખીરે, પણ સારવા કોણ જાય? ભોજ્યો ભાઈ, બે ભાઈ મૂંઝાણ. આપણે બકરી લાવ્યા પણ સારવા કોણ જે છે? ધંધો કરવો બકરા ચાડવા? કે બુદ્ધિનો ઉપયોગ કરો, બુદ્ધિનો ઉપયોગ, બુદ્ધિનો ઉપયોગ કર્યો. એની દુકાને બોર્ડ માર્યું, અમારી બકરીને જે છાડિયાવ છે, જે ઢળવિયાવ છે, એને 500 રૂપિયા દેવામાં આવશે. હવે તેથી દાડી પસાર રૂપિયા, એ સમયની વાત. અને બકરું ધરવાના 500 મળે કોઈ મૂકે? સવારમાં લાઈન હોય, લાવો શેઠ બકરી. બકરી એક છે, આખું ગામ છે, વાળા પછી વાળો. પણ શરત એટલી, તમે આખો દી બકરીને છાડીને લાવો એટલે હું અહીંયા પાછો ખવડાવી. જો બકરી ખાહે તો ભૂખી તો 1 રૂપિયો નહીં મળે, ન ખાય તો ઢળાઈ ગયેલી 500 કોડા ગણી દેશું. ડોકડા ખડીંગ ખડીંગ. રોજ એક જણો બકરી લઈ જાય, બકરી ચારીને લાવે. શેઠ ને કે આલ્યો શેઠ, રોવું પડે બાપા, રોવું પડે. શેઠ રજકો કાઢે, ગદબ. અને બકરાને ટેવ હોય, રજકો ભાળે એટલે મોઢું માર્યા વગર રહે નહીં. મન જેવું છે બકરું. શેઠ કે ગીધી 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 તો બકરી કટકટ કટ 2 ફૂમકાય, કાઢું, ભૂખી નીકળ. આખું ગામ ધરાણું, બકરું નો ધરાણું. બોલો, પછી ગામ ભેગું થઈને બેઠું બીડીયું ટેકાવીને કે આ બકરે ભાર્યા કરી સાહેબ. એમાં ગામના સરપંચ નીકળ્યા, તાજા છૂટાયેલા, નવી સોવણી હિવડાવેલી. ડોક્ટર એટલે કે શું ભેગા થયા? સામાન્ય સભા નથી ને કાંઈ? અવિશ્વાસની દરખાસ્ત બરખાસ્ત. કે બાપા અમે હું અવિશ્વાસની દરખાસ્ત? વિશ્વાસ જ નથી, પછી અવિશ્વાસ આવે ક્યાંથી? કે તો ભેગા શું છે? ભેગા તા બકરા હાટું છે. આખું ગામ ધરાણું પણ શેઠની બકરી નો ધરાણી. સરપંચ કે આપણને ખબર નથી મુદ્દાની, એજન્ટા શું છે? એટલે એજન્ટાની ક્યાં કરી? તો આ બકરું ધરવવાની વાત છે. શેઠ બકરું લાવ્યા, એને બોર્ડ માર્યું, બકરી ધરવી આવે, એને 500 કલ્યાણ મળ્યા. કોઈ નહીં. બકરું ધરવીને લાવીએ, શેઠ રજકો દેખાડે, રજકો ખાય એટલે દી ફેલ જાય. કેવું જોવે નહીં કે સરપંચ ગયા. બોલો, શેઠ આ પટાડો ચરપટ કાકા
પધારવું નથી, બકરું લાવો. તમને થોડું દેવાય કે પણ 500 આપો છો ને 500 પણ તમને કે પણ ઈ લાવો. પણ જો સડપસો પણ કેવું પડે, પેલી ચોખવાય, જો બકરી ખાય તો ભૂખી, પણ લાવો તો ખરા બાપા. સરપસ લઈ ગયા, વાડીએ લઈ ગયા, પોતાની વાડીએ. ન્યાજીને બાંધી બકરી, રજકો વાટ્યો, રજકાની કોળી હાથમાં લીધી ને હાથમાં લીધી પાતળી પરોણી, જે આપણે વાવણીમાં રાખીએ ને પરોણી એ લીધી હો. અને બકરીને કીધું કીધી 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 બકરી જા રજકા પાસે તો ફડાક દીને મોઢા ઉપર માર્યો. તો બકરી કરી ગયો, ફરંટી ખાઈ ગઈ બકરી. પાછું ધીરી પડે, ગીધી ગીધી ગીધી, પાછી બકરી ખરી હો, ખરી. પાછી જ મોઢું મારવા આવી ત્યાં તો સરપસે પાછો ફડાકો બોલાવ્યો. પછી તો નક્કી નહોતું થતું બકરીના હિંગડા છે કાન છે બે ભેગું થઈ ગયું. બકરીના કાન ઊભા થઈ ગયા, મોઢું થઈ ગયું મોટું જબર. પછી તો આમ રજકો દેખાડે તો બકરીને રજકાની વાસ આવે તો રીવે ચાલે. 15 મિનિટમાં લઈ ગયો. આલ્યો શેઠ તમારી બકરી, કે પણ 15 જ મિનિટ થઈ જાય સરપંચ થઈ. 15 મિનિટ હોય તો 10 મિનિટમાં ધરાઈ ગઈ, 5 મિનિટ ત્યાં આવતા થઈ. મારે સરકાર ધરાઈ ગઈ, તારું બકરું ન ધરાય, હું વાત કરે નાખી. પણ જોવું પડે, જોઈ લો. શેઠે કાઢ્યો રજકો, બકરીને કે ગીધી ગીધી ગીધી, બકરી સરપંચને જો કે આ 500 રૂપિયા જાય. 400 ની બકરી હતી, મૂળ 400 ની બકરી હતી, 500 ધરવાના દેવા કેમ? શેઠ મળ્યા, અમે મારું દીકું ગીટું ગીટું ગીટું, બકરી કેમ મોઢે અડાડ્યું, ફ્રૂ કરીને વહી ગઈ. બાકી રજકા હામું જોયું નહીં સાહેબ. પણ જેવો મેહુલો આવે એટલે ધરતી તો રાજી થાય, પણ ધરતીના તમામ જીવ રાજી થાય. એક મેહુલો આવે ને ધરતીના તમામ જીવ રાજી થતા હોય તો આજ લાપાળિયામાં ભગવાન રામ આવે ને કાલે પૂજ્ય મોરારી બાપુ આવે, આ કેટલો જીવ આપણો રાજી થતો હોય. ધર્મ આપણો ધણી છે. અને વરસાદ આવે એટલે તમે સાંભળો કેટલા જીવ રાજી થાય, ધરતી તો રાજી થાય. પણ સંત જુઓ તમે, ડમ ડમક ડમક દાદુર ડમ ડમકત, ડેડકા મળે ડ્રાઉ 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 કરવા. આ ડેડકા બોલે કોઈને ગમે? પણ સાંભળજો મારા બાપ, કાન કોના છે એના ઉપર આધાર છે, સાંભળનાર કોણ છે એના ઉપર આધાર છે. અહીંયા જેટલા સાંભળનાર હોય અને એ બધાને કલાકારો પ્રત્યે પ્રેમ હોય એટલે તમે આ રાતના 2 વાગ્યા તો હમણાં બેઠા છીએ સાહેબ. સાંભળનાર કોણ છે? આ ડેડકાની વાત આવે એટલે ભગવાન રામ યાદ આવ્યા પાછા. કીર્તિભાઈએ ખૂબ આપણને આનંદ કરાયો. પણ ભગવાન રામ વનમાં ગયા, માં જાનકીનું અપહરણ થયું, માં જાનકીની ખોજ કરે છે. ભગવાન રામ અને લક્ષ્મણ વનમાં છે અને એમાં વર્ષા ઋતુ આવે છે. તુલસીદાસજી કહે છે કેવું વાતાવરણ બને છે? એ ઘાન ઘમાંડ નભગર જત દોરા, એ પ્રિયા બીન ડરપત મન મોરા. એ મંગળ ભવનય મંગલનારી, એ જમાવું સુદા સરત ગંગાધીર બિહારી. આ એક જ દુહામાં આપણે નક્કી કરી લેવાનું. ભગવાન રામ એમ કહે છે, એ ઘાન ઘમંડ નભગર જત ગોરા. એ તો રામ છે, બ્રહ્મ છે, છતાં લક્ષ્મણને કહે છે કે હે લક્ષ્મણ, આ આભની અંદર જે વરસાદની જે નાટારામ મંડાણો છે, આના જે કડાકા થાય છે, એટલે આજ મને હું સીતાજી વગર મને ભય લાગે છે. જો આનું નામ પ્રેમ. બ્રહ્મ હોવા છતાં કીધું કે પ્રિયા બીન ડર પત મન મોરા. સીતાજી વગર આજ મારું મન ડરી જાય છે. અને એમાંય જે ડેડકા બોલે છે ત્યારે રામ કહે છે કે હે લક્ષ્મણ, આ ડેડકા બોલે ને એ મને એવું લાગે કે જાણે વેદની રૂચાઓ બોલતા હોય છે સાહેબ. એને બદલે આજે આપણા લાપાળિયા પાકશાળી છે કે યજ્ઞશાળામાં આપણા વૈદિક બ્રાહ્મણો વેદોની ઉપાસના કરી રહ્યા છે. પૂજ્ય બાપુ
હું કહું છું કે સાહેબ અત્યારે કુટિયામાં જાગતા હશે, શું કામ આપણે એને યાદ કરીએ ને એટલે એ જાગે જ, અને એ અહીંયા લાપાળિયા આવવાની તૈયારી કરતા હશે અને લાપાળિયા જવાનું છે સાહેબ. એટલે આજનો આનંદ અનેરો છે. डमक डमक दादुर डम डम कद कहकत मोर मलार गिरा तो पीव पीव शब्द पुकारत चातक कियो कियो को किल कंठ गिरा दम गड़ड़ गड़ड़ नभ होत गड़ा શાંતિ કરણ જગ ભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. મૂળ વાત કહું સાહેબ કે આજે આ લાપળિયાની ભૂમિમાં ભગવાન રામનો પ્રતિષ્ઠા ઉત્સવ, કીર્તિભાઈ કીધું એમ કાંઈક ઐતિહાસિક ઘટના છે, સદીઓ સુધી યાદ રહેશે, ગામના તોરણ રહેશે ત્યાં સુધી યાદ રહેશે, અને મંદિરનું શિખર રહેશે ત્યાં સુધી જગત યાદ કરશે, અને પેઢીઓ વાતો કરશે કે આ મંદિરની પ્રતિષ્ઠામાં અમારા દાદાની હાજરી હતી. હમણાં ભાઈએ કીધું ને કે જ્યાં જ્યાં ગામની વ્યક્તિઓ વસે છે આજ બધાય પોતાના વતનમાં આવ્યા છે, અને નરું સત્ય એ છે તમે ગમે ત્યાં જાઓ પણ પોતાની જન્મભૂમિને, બાપ દાદાની જન્મભૂમિને, પોતાના વતનને જે ભૂલે નહીં ને એ જાળવું જિંદગીમાં કોઈ દી હુકાય નહીં ભલા માણા, કારણ કે આ તમારું મૂળિયાના ખાતર નાખવા તમે આવ્યા છો, પોતાના વતનને યાદ રાખવા માટે આવ્યા છો. અને આવું રૂડું જ્યારે કાર્ય છે ત્યારે એક બીજી એક પગે લાગીને વિનંતી કહું કે જ્યારે જ્યારે અહીંયા ગામમાં હોય ત્યારે આ પ્રતિષ્ઠાની હારે એક પ્રતિષ્ઠ થજો કે આરતી ટાણે અમારી 110% મંદિરે હાજરી હશે સાહેબ. આ દાતાઓ મંદિર તો બનાવી નાખશે અયોધ્યાથી લઈ, અને હકીકત છે ને સાહેબ, ઇતિહાસ એવો કહેશે કે અયોધ્યામાં જે વર્ષે મંદિર થયું ને વળતે જ વર્ષે અમારા ગામ લાપાળિયામાં ભગવાન રામની પ્રતિષ્ઠા થયેલી. આ હોનેરી કલરે, હોનેરી અક્ષરે લખાઈ જશે, આ ઇતિહાસ સાક્ષી પૂરશે સાહેબ. પણ એટલો આ મંદિરો તો બનશે, પણ મંદિરે જાય એવા વિચારો આપણા સંતાનોમાં આપણે નાખવા પડશે. મંદિરો જ હોય પણ અંદર જવા વાળો જ કોઈ ન હોય. હું તો ઘણી વાર આ ઓટોમેટિક નગારા કોણે ગોચ્યા એને ગોતું હું. મારા મંદિરોની શોભા વહી ગયો, બાપુ સાપ પાડી નાખે એટલે આ છે ધમ કદમ ધમ ધમ કદમ ધમ, એક જ તાલ, અને પૂજારી બાપુ ના માહોલ થવો જોઈએ. પહેલગામમાં ઘટના બની, આ દેશ માટે મોટામાં મોટી કલંક છે. અને મને વાત એ છે કે સાહેબ એની રાતે અમિત શાહ ત્યાં પહોંચે, નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાનનો પ્રવાસ ટૂંકાવીને ભારત વહી આવે, અને એ બધાય પરિવારના માણસો જ્યાં સુધી એના ઘરે ન પહોંચે ત્યાં સુધી એ શ્રીનગર ને શ્રીનગર અમિતભાઈ હતા. અને પૂજ્ય મોરારી બાપુ શ્રીનગર કથા, અને આ ઘટનાને હિસાબે એમ કે હવે 5 દિનની કથા પછી ગમે ત્યારે કરશું, પણ મારા દેશ ઉપર આવી ઘટના બની હોય, મારે હવે ભગવાન રામને યજ્ઞ પાસે બેઠા બેઠા પ્રાર્થના કરવી કે આવી ઘટના ન બનવી જોઈએ. પણ મારે વાત એ કરવી છે સાહેબ, જિંદગીમાં કોઈ એવો સાળો ન કરે, એવું કરવું હોય તો શું કરવું? તો પાયામાં એ જ કે અહીંથી સ્તુતિ થતી હોય જ્યારે ઓડિયન્સમાં બેઠા હોય બધાય ભગવાન રામની સ્તુતિ જેને મોઢે હોય, શિવની સ્તુતિ મોઢે હોય, એની કુળદેવીની સ્તુતિ મોઢે હોય, એના સદગુરુની સ્તુતિ મોઢે હોય,
અને હવારના ભોરમાં જે પરિવાર હવારમાં જાગીને આખો પરિવાર ભેગો થઈને કપૂર ગૌરમ કરુણાવતારમ કરીને આરતી વગાડતા હોય, મારે એક ચિત્ર એવું જોયું, હવારમાં 6 વાગે ગામવાળી બજારમાં માણસ નીકળ્યો તો ઘરે ઘરે હવારમાં પૂજાની આરતી મળે થવા ને તો વિશ્વના બાપની તાકાત નથી ભારતની સામે આંગળી ઊંચી કરીને જોઈ શકે ભલા માણસ. કારણ કે રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર, તારા ધર્મ ઉપર વિશંભર રાખ ને તું રાણ. એટલે કવિ કાગ બાપુ લખે કે એની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. પણ કહેવાય ગયો આ લાપાળિયાની ભૂમિ છે અને એમાંય આવો આનંદનો કાર્યક્રમ અને એમાંય ભગવાન રાઘવેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા. ટૂંકી વાત કહું, આ ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? રાવણ માર્યો એટલે ના. ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહીએ છીએ? કંસને માર્યો એટલે ના. છે કોઈ પૃથ્વીના ગોળા ઉપર એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય? એક સાથે 31 બાણ ચડાવવાના, 10 મસ્તકના 20 ભુજાના અને 31મું નાભીનું. આવો વીરવર પુરુષ ધરતીમાં હજી સુધી કોઈ જન્મ નથી. અને એવડી તાકાત હોવા છતાં જેને અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય ને એ રામની નજીક જઈ શકે ભલા માણસ. ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત છે, છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં શક્તિ હોય ને એ કૃષ્ણની નજીક જઈ શકે. ભગવાન રામ આપણને પ્રેમ શીખવાડે છે. એક જ રામચરિત્ર માનસ પૂજ્ય બાપુના મુખેલી સાંભળી લ્યો. મને તો બીજો આનંદ એ છે સાહેબ કે પૂજ્ય મોરારી બાપુ વર્ષોથી કથા તો કરે છે, પણ સાહેબ અમે પરદેશોમાં જોયું છે 122 દેશ અને એના યુવાનો આજના આધુનિક વિજ્ઞાન પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. એ સમયમાં સાહેબ એ છોકરાઓના એક થેલામાં લેપટોપ હોય અને એની બાજુની અંદર રામચરિત્ર માનસ પીડ્યું હોય. એ ન્યા જો રામચરિત્ર માનસ કોઈ પહોંચાડ્યું હોય તો એ પૂજ્ય મોરારી બાપુએ પહોંચાડ્યું છે. હે કેવી કેવી વાતો આપણા જીવનમાં. રામને તમે યાદ કરો, જેને રામાયણ વાંચી હોય તો એને ખબર પડે કે ભાઈ ભાઈમાં પ્રેમ કેવો હોય, બાપ દીકરામાં પ્રેમ કેવો હોય, પતિ પત્નીમાં પ્રેમ કેવો હોય, મિત્ર મિત્રમાં પ્રેમ કેવો હોય અને હનુમાન જેવો ભક્તમાં પ્રેમ કેટલો હોય. અને એટલું નહીં બાપ, કઈ કઈ જેવી માના વચન ખાતરે જો રામ વયા જતા હોય વનમાં. અને હું તો પગે લાગીને કહું આપ બધાય રામાયણ વાંચતા જ હોય, પણ એક આ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે પૂજ્ય બાપુ આપણા ગામમાં આવે છે ત્યારે કાલે એક સંકલ્પ કર્યો કે અમે પરિવાર જ્યારે જ્યારે ફ્રી હશું ને તો બધા ભેગા બેસી કલાક રામાયણ વાંચી લેશું, એક કલાક સાહેબ. અને એક ત્રીજી વાત એ કહું તમને, તમારા દીકરા તરીકે આખી રામાયણ ન વાંચો તો કાંઈ નહીં, પણ એકવાર કુટુંબ ભેગું થઈ, હવે દીકરી દીકરા ભણેલા હોય, કેવલ ભરત મિલાપ વાંચી લેજો. 1.5 કલાક થાય બાપ, કેવલ 1.5 કલાક થાય. અને એકવાર કુટુંબ ભેગું થઈ અને ભરત મિલાપ વાંચી લે ને, બહેનો ભાઈઓ બધા બેઠા હોય અને ભરત મિલાપ ખાલી વાંચી લ્યો ને, હું વિશ્વાસથી કહું કે વ્યવસ્થાના રૂપે તમે ગમે ત્યાં સુરત મુંબઈ પ્રદેશમાં રહી શકો, હૃદયથી પરિવાર પછી કોઈ દી જુદો ન રહી શકે, હૃદય એક થઈ જાય છે. આ તાકાત છે એની. એનો ટૂંકો દાખલો તમને દઉં. પહેલું તો એ શીખવે છે ભગવાન રામ લક્ષ્મણને કે હે લક્ષ્મણ, કોઈનું અધૂરું સાંભળેલું સત્ય ન માનવું. હવે તમે સાંભળજો, આપણે દશરથના દીકરા નથી, આપણે રામના ભાઈ નથી, શેષનારાયણનો અવતાર નથી, બરાબર? લક્ષ્મણ તો એ હતા. રામ લક્ષ્મણ અને જાનકી ત્રણેય વનમાં હતા અને લક્ષ્મણજીને કોઈએ કીધું કે ભરત સેના લઈને આવે છે. આ ઘટના લ્યો, આ ભરત મિલાપની વાત ટૂંકી કરી નાખું 1.5 મિનિટમાં. મારે જે વાત કરવી છે, પણ અહીંયા માતાઓ બહેનો અત્યાર સુધી બેઠા છો, ખાસ સાંભળજો આ વાત. લક્ષ્મણજીને કોઈએ કીધું કે સેના લઈને આવે છે ભરત, અને રામાયણમાં બોલે છે લક્ષ્મણજી ભગવાન રામ પાસે આવીને કે મોટા ભાઈ શું સમજે છે કૈકેયીનો દીકરો અહીંયા એકલા છે એટલે 14 વર્ષ પછી મારો ભાઈ પાછો ગાદીએ ન બેસી શકે એટલે એકલા સમજી અને સેના લઈને ભરત આવે છે. પ્રભુ તમારા ચરણની સોગંદ, ભરતને જીવતો નહીં જવા દો. આવું લક્ષ્મણથી બોલાઈ ગયું સાહેબ. એટલે રામ રોઈ પીડ્યા. એ લક્ષ્મણ શું બોલે છે તું કોની ભેગો છો એ તો જો. લક્ષ્મણ આદર્શ ન ગુમાવો. ભગવાન રામ બોલે છે લક્ષ્મણ આદર્શ ન ગુમાવો. આદર્શ વગરનું જીવન નકામું છે.
અને લક્ષ્મણ જવાબ આપે છે, મોટા ભાઈ તમને એમ લાગે કે મેં આદર્શ ગુમાવ્યો? લક્ષ્મણ આદર્શ ગુમાવી દે તો કોના બાપની તાકાત છે કે મારા બાપને વનમાં મોકલે કોઈ? મેં આદર્શ નથી ગુમાવ્યો, પણ મારી માં જાનકી કેવી સૈયામાં સૂતી હતી, કેવા એના ઓરડા, અને આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું, એનું શું કરવું? આપ ખડની પથારીએ હુતા છો તમે, પ્રભુ આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું? અને ત્યારે પ્રભુ રામ જવાબ આપે છે, લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. ધીરજ રાખો. એને આવવા તો ગયો, અને થોડાક વાર લાગી, સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે છે. એના લક્ષ્મણ રોઈ પડ્યા, મોટા ભાઈ મને માફ કરજો. હા લક્ષ્મણ, પણ બીજી વાત કહું લક્ષ્મણ, કે મોટા ભાઈ એકલા ભરત નથી આવતા, આખી અયોધ્યા આવે છે, અયોધ્યાની સેના આવે છે, અયોધ્યાનું જણબચું આવે છે. એટલું નહીં, પણ એક વાત તને બીજી કહું, ત્રણેય માતાઓ આવે છે. ગુરુ વશિષ્ઠ છે, મહારાજ જનક પણ આવે છે, સુનૈનાજી પણ આવે છે. પણ એક લક્ષ્મણ વાત કહું તને પગે લાગે, ત્રણેય માતાઓ આવે છે ને, એમાં બધાયની પહેલા જો કઈ કઈને પગે ન લાગતો તને મારા સોગંદ છે, પેલા કઈ કઈને પગે લાગ. હવે વિચાર કરજો કે જેને વનમાં મોકલ્યા એને જે પેલા પગે લાગવાની સલાહ દે ઈ રામ છે, અને ઈ પરિવારને એક કરી શકે, અને એની પ્રતિષ્ઠા થાય. સાહેબ એના વર્ષો પછી પ્રતિષ્ઠા આપ જાણીએ છીએ કે આવે છે. બધી વાત થઈ ગઈ, મારે જે ટૂંકી વાત લઉં, પણ ઘરે વાંચજો. આખા દીની જે વાર્તાલાપ થયો, ભરત ન માન્યા, પાદુકા ગાદી ઉપર રહેશે, નંદીગ્રામમાં એ પણ ભજન કરશે, અને ભગવાન રામના ચરણ પકડીને એટલું કીધું, મોટા ભાઈ 14 વર્ષ હવે રાહ જોયું, પણ 14 વર્ષની માથે એક દી વયો જશે તો ભરત તમને જીવતો જોવા નહીં મળે. આ વાતું થઈ. રાતે પ્રસાદ લીધા બધા, અયોધ્યાથી બધી વસ્તુ આવેલી હતી, તંબુ નખાઈ ગયેલા હતા, એ ભોજન પાણી કરીને સાહેબ હવે પ્રાણ છે આ વાતના. મને ગમશે, કારણ કે આ પ્રતિષ્ઠાના ઓલામાં હું આવ્યો હોઉં. પોતપોતાના કક્ષમાં બધા સુવા ગયા છે, આરામ કરવા. અને હવે મારી માં જાનકી ઊભી થઈ. તમે સાંભળજો સાહેબ, ધીરે 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 કઈ કઈના કક્ષમાં, માતાઓ સાંભળજો, એ ધીરે ધીરે એ કઈ કઈના કક્ષમાં, જે તંબુમાં કઈ કઈ સુતા છે એ બાજુ માં જાનકીએ ડગલા માંડ્યા. કઈ કઈ તો તૂટીયું વાળીને હોતા થયા, અરે મેં છોકરાઓના જીવન ઝેર કરી નાખ્યા. હે માં સરસ્વતી, તે મને શું બોલાવ્યું? હે બ્રહ્મા, હે વિધાતા, તમે મારો હાથ શું મારે મોઢે કરાવ્યું? મારે અયોધ્યાની ઉપર બે આંબો રોપી દીધો. આહુડા નહોતા, હુકાઈ ગયા હતા આહુડા. એના પગ પાસે માં જાનકી બેઠા. માં કોણ? હું જાનકી. માં તમારા પગ લંબાવો, લાવો તમારા પગ દબાવી દો. માં જાનકી બોલે, સાહેબ મને ખબર છે માં, તમે મહારાજ દશરથના માનીતા રાણી હતા, અને મારી માં કઈ કઈ અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય. મારી માં કઈ કઈનો કોઈ દી ધૂળમાં પગ નથી ગયો, એને બદલે મારી માં કઈ કઈ ઠેઠ અયોધ્યાથી હાલીને આવ્યા, થાકી ગયા છે, લાવો પગ દબાવી દો. અને ત્યારે માં કઈ કઈ ભેટી ગયા સીતાજીને, એટલું કોઈ લાગે, જાનકી મને માફ કરજો બેટા, મને માફ કરજો. અને તેથી આ દેશની જગદંબા માં જાનકી એટલું બોલ્યા હતા કઈ કઈના પગ પકડીને કે હે માં કઈ કઈ, તમારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે. આ તો માં હું તમે આ બધી રામની લીલા છે, અને હું તમે બે ભાગશાળી છીએ કે પ્રભુ રામની લીલાનો મને તમને અવસર મળ્યો છે એનું પાત્ર બનવાનો. અને સૂર્ય ચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી આ કથાઓ આપણી ગવાતી રહેશે. મારો કહેવાનો સૂર એ છે કે